સુરતમાં નાનપુરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઈમેલ દ્વારા એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી. સુરતમાં એકસાથે ઉમરા અને નાનપુરા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ મારફતે ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું. ઘટનાસ્થળે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમે પહોંચી સમગ્ર પરિસરની સઘન તપાસ શરૂ કરી છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને તપાસ ચાલુ છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમને સૂચના આપવામાં આવેલી હતી કે એક એવો મેલ મળેલો છે કે પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં કોઈ પણ એક્સપ્લોઝિવ કે બોમ્બ ઇમ્પ્લાન્ટ કરવાની ધમકી મળેલી હતી. જે ધમકી મળ્યાને અનુસંધાને પોલીસે તાત્કાલિક પોસ્ટ ઓફિસ પર અને પાસપોર્ટ ઓફિસ પર જઈ પોતાની કાર્યવાહી કરેલ. BDDS ટીમ, અમારી જે બોમ્બની ટીમ છે, એને બોલાવી અને તાત્કાલિક સઘન ચેકિંગ કરાવેલું છે. તમામ જગ્યા ચેક કરવામાં આવેલી છે અને હાલ અત્યારે કોઈ પણ આવી વસ્તુ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ મળેલી નથી અને એની સમગ્ર BDDS દ્વારા ચેકિંગ કરતા આ ધમકી જે મળેલી છે એને અનુસંધાને કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળેલ નથી, જેથી હાલ સંપૂર્ણ શાંતિ છે. મેલમાં શું જણાવવામાં આવ્યું હતું અને કઈ રીતના મેલ આવ્યો હતો અને કેટલા વાગે? આ સવારના સમયે મેલ આવેલો હતો અને કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પોલીસને, લોકલ પોલીસ તથા BDDSને અને તમામ એજન્સીઓને જાણ કરવામાં આવેલી અને એને અનુસંધાને તમામ એજન્સીઓ આવી અને કાર્યવાહી કાયદેસરની કરેલી છે. મેલમાં પાસપોર્ટ ઓફિસ તથા જે પોસ્ટ ઓફિસ છે એમાં એક્સપ્લોઝિવ કે કોઈ પણ બોમ્બ કે એ પ્રકારના કોઈ પણ ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલાની ધમકી આપવામાં આવેલી હતી.